ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 20. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 6 આપણા રાજા. તમારા ઘરમાં જેમ તમારા માતા પિતા ઘરને સંભાળે છે તેમજ શાળાના આચાર્ય શાળા, ગામના સરપંચ ગામ અને તે જ રીતે વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશનું સંચાલન કરી લોકોની કાળજી લે છે. અગાઉના સમયમાં જે તે પ્રદેશમાં રાજાઓ રાજ કરતા હતા અને પોતાની પ્રજાના સુખની કાળજી લેતા હતા. આજના સમયે લોકશાહી છે. તમે પાઠ્યપુસ્તક, પુસ્તકો અને અન્ય માધ્યમથી ગુજરાતના રાજાઓ વિશે માહિતી મેળવી હશે. તમારે ગુજરાત રાજ્યના કોઈ એક રાજા વિશે માહિતી મેળવવાની છે. તમે પસંદ કરેલ રાજા કયા વિસ્તારમાં રાજ કરતા હતા? તેમણે લોકોના હિત માટે કયા કયા કાર્યો કર્યા હતા? તેમણે કોઈની સામે યુદ્ધ કરેલું હતું? જો હા, તો શા માટે? અને તે યુદ્ધમાં શું શું થયું? તેની વિગતો લખવાની છે. અહીં યાદ રાખશો કે તમારા પાઠ્યપુસ્તકમાં જે રાજાની માહિતી આપેલ હોય તે રાજા તમારે પસંદ કરવાના નથી, પરંતુ અન્ય રાજાઓની માહિતી મેળવી તેમની વિગત આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના કોઈ પણ રાજાની માહિતી આપણને લખવાનું કહ્યું છે. હવે આપણે ભાવનગરમાં રહીએ છીએ અને આપણે તો આપણા રાજા વિશે જ લખીએ, બરાબર છે? તો પસંદ કરેલા રાજાનું નામ છે કૃષ્ણકુમારસિંહ ગોહિલ. રાજાનો વિસ્તાર આપણું ભાવનગર. રાજાએ કરેલા લોકહિતના વિશેષ કાર્યો. કૃષ્ણકુમારસિંહજીનો જન્મ 19 મે 1912ના રોજ થયો હતો. તેઓ ભાવનગરના 9મા રાજા હતા. તેઓ 1931માં ગાદીએ બેઠા હતા. તેના વિશેષ કાર્યો જોઈએ આપણે. રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારો કર્યો. ગ્રામ પંચાયતોની સ્થાપના કરી. ભાવનગરમાં ધારાસભાની રચના કરી. મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું. આપણી જે સ્કૂલ છે નંદકોરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, રાજાએ જ શરૂ કરેલી અને દીકરીઓને ભણાવવાના ખૂબ આગ્રહી હતા. કલા, સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર. ઘણા બધા વિશેષ કાર્યો એમને કરેલા છે, પણ જગ્યા ઓછી હોવાના કારણે 4-5 વાક્યો હું લખી શકી છું. આગળ જોઈએ. કોઈ યુદ્ધ કર્યું હોય તો તેની વિગત લખવાની છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે એમના શાસનકાળ દરમિયાન કોઈ યુદ્ધ કરેલ નથી. રાજા વિશે તમે મેળવેલ અન્ય વિશેષ માહિતી નોંધવાની છે. રાજાના વિવિધ કાર્યોના કારણે ભાવનગરનો ખૂબ વિકાસ થયો. સ્વતંત્ર ભારતમાં ભાવનગરને ભારતીય સંઘમાં વિલીન કરનારા પ્રથમ રાજવી હતા. તેમને ઘણા બધા સન્માન પ્રાપ્ત થયા છે. અમુક નામ હું અહીં લખી શકી છું. રજત જયંતી ચંદ્રક, કોરોનેશન ચંદ્રક, રક્ષણ માટેનો ચંદ્રક, ભારતની આઝાદી માટેનો ચંદ્રક. તમે નંદકોરબાની મુલાકાત લો, માત્ર હોલની મુલાકાત લેજો. જ્યારે તમે જાઓ ત્યારે આપણી સ્કૂલમાંથી ઘણી દીકરીઓ તે સ્કૂલમાં ભણવા જાય છે, બરાબર છે? તમે પણ ભવિષ્યમાં જશો 8મા ધોરણ પછી. તો હોલમાં તમે જુઓ ને તો મસ્ત ફોટાઓ છે. રાજા, રાણી સાહેબા, એનું કુટુંબ, કેવી રીતે તેણે શાસન કર્યું તેની મોટી મોટી આમ ચિત્રો દ્વારા રજૂઆત થયેલી છે અને એનું આખું જીવન આપણને ખબર પડે. બધી પેઢીઓના ફોટા મૂકેલા છે. કેવી રીતે તે સભા કરતા, શાંતિપ્રિય હતા અને ભાવનગરના વિકાસ માટે ખૂબ કાર્યો તેમણે કરેલા છે. અને સૌથી વધારે મહત્ત્વનું એ છે કે જ્યારે લોકશાહી લાવવાની હતી,
ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કૃષ્ણકુમારસિંહજીને મળવા ગયા અને આખા દેશમાંથી કહીએ તો આખા દેશમાંથી સૌથી પહેલાં કૃષ્ણકુમારસિંહજી એમ કહ્યું કે હું મારું આખું રજવાડું તમને અર્પણ કરું છું, અને એણે ગાદી છોડી દીધી અને પછી લોકશાહી શરૂ થઈ. બરાબર છે. એટલે આપણે ગર્વ લેવો જોઈએ કે આપણે કૃષ્ણકુમારસિંહજીએ વસાવેલા શહેરમાં, એના રાજ્યમાં આપણે રહીએ છીએ. સારું, જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. રાજાનો ફોટો અથવા તો ચિત્ર તમારે લગાવવાનું છે. આપણી જ લાઇબ્રેરીમાંથી લીધેલી આ બુક છે અને કૃષ્ણકુમારસિંહજીને તમે જોઈ શકો છો. છાપામાં અવારનવાર કૃષ્ણકુમારસિંહજીના ફોટા આવતા હોય છે. તમારે એનું કટિંગ કરવું હોય તો કટિંગ કરીને લગાવી શકો, ચિત્ર દોરવું હોય તો ચિત્ર પણ તમે દોરી શકો છો. હવે બુક આપણી સામે આવી જ છે તો બુક વિશે જોઈ લઈએ. રાજા વિશે જેટલું લખે એટલું ઓછું છે. થોડુંક બોલી જાઓ. આપણા ભારત દેશમાં રાજા, રજવાડા અને પ્રખ્યાત રાજવીઓમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ મોખરે છે. કૃષ્ણકુમારસિંહજીના પિતા મહારાજા ભાવસિંહજી, તેમના માતાનું નામ મહારાણી નંદકુંવરબા. મેં તમને હમણાં વાત કરી ને કે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય જે નીલમબાગ આવેલી છે, એ સ્કૂલ એમણે શરૂ કરી અને દીકરીઓને ફરજિયાત ભણાવવાનું, શિક્ષણ આપવાનું એનું એ ખૂબ મહત્ત્વ હતું. અને આમ કહીએ તો ચાલે કે દીકરીઓને કોઈ સ્કૂલે જ ન મોકલતા, એમ કે દીકરીઓને સ્કૂલે ન જવાય. અને દીકરીઓને ભણાવવાની શરૂઆત કરી, ખાસ કરીને દરબારની દીકરીઓ માટે થઈને એ ક્ષત્રિય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહ યુવાન હતા ત્યારે આવા દેખાતા હતા. એનો પણ ફોટો છે. મેં તમને હમણાં વાત કરી એમ કે સરદાર પટેલ સાથે વાતચીત દરમિયાન જ્યારે લોકશાહી શરૂ કરવાની વાત થઈ હતી ત્યારે સૌથી પહેલું પોતાનું રજવાડું આપી દેનારા હતા એ પહેલાં રાજવી હતા, એ આપણા કૃષ્ણકુમારસિંહજી હતા. અને ત્યારની આ યાદ સ્વરૂપે ફોટો છે અને ફોટો અહીં હું દર્શાવી રહી છું, તમે જોઈ શકો છો.